કેશોદના ફાગડી સીમ વિસ્તારમાં 7 ગૌધન પશુઓના શંકાસ્પદ મોત થતા પશુ ડોક્ટરે મોતનું કારણ જાણવા વિસેરા એફએસએલમાં મોકલ્યા છે. ગૌરક્ષકોએ આ શંકાસ્પદ મોત મામલે તપાસની માંગ કરી છે. કેશોદના ફાગડી સીમ વિસ્તારમાં આવેલ જૂની ડમ્પિંગ સાઇટ પર 7 કરતાં વધુ ગૌધન, ધણકૂટ સહિતના ગૌધન મૃત હાલતમાં મળી આવતા સરપંચે ગૌરક્ષકો અને પોલીસને જાણ કરી હતી. કેશોદ તાલુકાના ફાગડી ગામના સરપંચ તરીકે ભગવાનજીભાઈ ઉક્કાભાઈ દેવધરિયા અને આજ રોજ સવારમાં અમારા જે વાડી વિસ્તારના બાળકો પતંગ ઉડાડવા આવેલ તે બાવળ જે પતંગ તૂટેલી એ બાવળમાંથી પડેલી અને બાળકો ત્યાં સ્થળ ઉપર ગયેલ એટલે એને ધ્યાનમાં આવતા તે લક્ષ્મણભાઈ અમારા રહીશ છે ફાગડીના, એના છોકરાએ એને જાણ આપી અને લક્ષ્મણભાઈએ મને તુરત જ ફાગડી કોન્ટેક્ટમાં લઈ અને મને ફોન કરેલો અને હું સ્થળ ઉપર આવી અને મેં ગાયોના મૃતદેહ જોઈ અને મેં તાત્કાલિક ગૌરક્ષકના ભાઈઓ હતા કેશોદના, તેમને પણ મેં જાણ આપી. અમને ત્રણેય બધાએ મળી અને મેં કેશોદ આપણા પોલીસ સ્ટેશનના પીઆઈને અરજી આપી. તાત્કાલિક આપણે સમીરભાઈ જમાદાર આપણે અમારા ફાગડીના છે તે આવી અને સ્થળ ઉપર આવી ડૉક્ટરને બોલાવી પોસ્ટમોર્ટમ કરાવી અને એને પીએમમાં મોકલી દીધેલ છે. તેની પણ જે રિપોર્ટ આવશે તે રિપોર્ટને આધારે જે કાયદેસરની કાર્યવાહી જે ઉપર થાય એ યોગ્ય સરકારને કરવાની રહેશે. આની પહેલાંની પણ વેરાવળ રોડ ઉપર જે ગાયો મરેલીઓ હતી તેનો જે અરજી કરેલી હતી તેના ઉકેલ ન આવતા અમારે કડક પગલાં લેવા પડ્યા. આથી ગૌરક્ષકો, પોલીસ, પશુ દવાખાનાનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગૌરક્ષકોએ અજાણ્યા તત્વોએ ગૌધનને ઝેરી પદાર્થ ખવડાવી મારી નાખવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરાતા પોલીસે પંચરોજકામ કર્યું હતું. મારું નામ નીરવ લશ્કરી, ગૌરક્ષક દળ ગુજરાત કેશોદ. કેશોદમાં અને કેશોદની આજુબાજુના વિસ્તારમાં અવારનવાર ગૌવંશોને ઝેરી પદાર્થ ખવડાવી અને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ચાલતું હોવાથી આજરોજ સવારે અમને ફાગડી ગામના સરપંચનો ફોન આવેલો અને ફોન દ્વારા અમને માહિતી મળેલ કે અગાઉ કેશોદ વેરાવળ રોડ ઉપર જે બનાવ બનેલો હતો જેમાં ઝેરી પદાર્થ ખવડાવી 8 થી 9 નંદી મહારાજને મોતને ઘાટ ઉતારવામાં આવેલા હતા, તેવો જ સેમ બનાવ આજે ફાગડી ગામની સીમમાં બનેલો છે. તો જેને બનાવને અમે ધ્યાને લઈ અને પોલીસને અને એમને જાણ કરેલી છે અને કાયદેસરની જે કાર્યવાહી થાય તે બદલ અમે સરકાર પાસે આ વસ્તુની છે તે માગણી કરીએ છીએ અને આવી માનસિકતા ધરાવતા વ્યક્તિઓને પોલીસ અટક કરે, પકડે તથા તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી ગૌરક્ષકોની બધાની નમ્ર અપીલ છે. જય ગૌ માતા. પશુઓના શંકાસ્પદ મૃત્યુના કારણ જાણવા વેટરનરી ડોક્ટર સહિતના સ્ટાફે પોસ્ટમોર્ટમ કરી વિસેરા એફએસએલમાં મોકલવામાં કાર્યવાહી કરી હતી. ગૌરક્ષકોએ રખડતા ગૌધન પશુઓના વારંવાર શંકાસ્પદ મોત મામલે દુઃખની લાગણી વ્યક્ત કરી રોષ ઠાલવ્યો હતો. ગતરોજ કેશોદના ફાગણી ગામના ભગવાનજીભાઈ ઉકાભાઈ દેવધરિયા એ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક જાહેરાત કરેલી છે, જેમાં કેશોદના નગરપાલિકાના જૂના ડમ્પિંગ યાર્ડ પાસે ગાયના જીવ 4 તેમજ નંદી 3 એમ કુલ 7ના મોત થતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ જાહેરની રજૂઆત કરતા કેશોદ પોલીસ સ્ટેશને જાણવાજોગ જાહેર કરી અને તેમાં બધા 7 જીવનું પોસ્ટમોર્ટમ કરાવી અને આગળની તપાસ હાથ ધરેલી છે.